નમસ્તે। જો હું તમને પૂછું કે તમને આ દુનિયામાં સૌથી વધુ શું જોઈએ છે, તો તમે મને તેમાંથી કોઈ પણ વસ્તુ જણાવશો? પૈસા, આરોગ્ય, સુરક્ષા, સુખ, ઘર, શાંતિ, સફળતા, ખોરાક, મિત્રો, પ્રેમ? તે પ્રિય છે। અથવા કદાચ તમે મને કહેશો, ભગવાન સમક્ષ ન્યાય ઠરાવો, ઈશ્વરના રાજ્યનો ભાગ બનો, ભગવાન દ્વારા દિલાસો આપો, ભગવાનના વારસદાર બનો, ભગવાન જુઓ, ભગવાનનું સંતાન કહેવાય, ભગવાન સાથે એક બનો। જુઓ, ઈસુએ નીચે મુજબ કહ્યું, જો તમે પહેલા ભગવાન અને તેના ન્યાયનો રાજ્ય મેળવો છો, તો તમારી બધી જરૂરિયાતો પૂરી કરવામાં આવશે। અને ભગવાન પ્રથમ પગલું ભર્યું જેથી તમે તેના રાજ્યનો ભાગ બની શકો। તે તમને ન્યાયી ઠેરવવા આવ્યો હતો। તે તમને પ્રેમ કરતો હતો। તે તમને પ્રેમ કરે છે। ઈશ્વરે બનાવેલ પહેલો માણસ આદમ હતો। આદમે ભગવાનની આજ્ઞા તોડી અને આ માણસ દ્વારા પાપ વિશ્વમાં પ્રવેશ્યું અને પાપ દ્વારા મૃત્યુ, અને મૃત્યુ બધા માણસો પર પસાર થયું। તેથી બધાએ પાપ કર્યું છે અને ભગવાનના મહિમાથી ઓછા પડ્યા છે। તેના વિશે વિચારો। ભગવાનના રાજ્યની બહાર રહો। ઓ ભગવાન પોતાનો શબ્દ પૂરો કરવા માટે એક સમાધાન પૂરું પાડ્યું છે, કારણ કે પાપની વેતન મૃત્યુ છે, પરંતુ ભગવાનની મફત ભેટ શાશ્વત જીવન છે ખ્રિસ્ત ઈસુ દ્વારા। અને શું તમે સલામત અનુભવો છો આ માર્ગ પર જે ભગવાનની સંપૂર્ણ આજ આ કર્યા વિના આજ સુધી ચાલ્યો ગયો છે? પરંતુ તમે એકલા નથી। આપણે બધા ઘેટાની જેમ ભટકી ગયા, દરેક પોતપોતાની રીતે ભટકી ગયા। પરંતુ ભગવાનને ઉપદેશની મૂર્ખતા દ્વારા વિશ્વાસ કરનારાઓને બચાવવા માટે આનંદ થયો, અને જેઓ માને છે તેમને ન્યાયી ઠેરવે છે, તેમને તેમના બાળકો બનાવે છે અને ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમને તેમના રાજ્યમાં મૂકે છે। તેથી દરેક માનવીએ ઈસુ ખ્રિસ્ત દ્વારા અનંતકાળ સુધી જીવવા માટે ભગવાનની અપાર કૃપામાં વિશ્વાસ કરવાની અને તેનો આનંદ લેવાની જરૂર છે। હાલેલુયા! તારણહાર તમારી પાસે આવ્યો છે, કેમ કે ઈશ્વરે જગતને એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકમાત્ર પુત્ર આપ્યો, જેથી જે કોઈ તેનામાં વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તેને અનંત જીવન મળે। પ્રબોધક યશાયાહે નીચે મુજબ કહ્યું, અમારા માટે એક છોકરો જન્મ્યો હતો, અમને એક પુત્ર આપવામાં આવ્યો હતો, અને હુકુમત તેના ખભા પર છે, અને તેનું નામ કહેવામાં આવશે અદ્ભુત, સલાહકાર, શક્તિશાળી ભગવાન, શાશ્વત પિતા, શાંતિનો રાજકુમાર। તેથી ઈશ્વરે પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો એ માટે નહીં કે તે જગતને દોષિત ઠેરવે, પણ તેના દ્વારા જગતનો ઉદ્ધાર થાય। ભગવાન આપણા માટેના તેમના મહાન પ્રેમને સાબિત કરે છે। ખ્રિસ્ત તમારા માટે મૃત્યુ પામ્યા અને તમને બચાવવા માટે ક્રોસ પરના મૃત્યુમાં તમારો સમાવેશ કર્યો। પાપ માટે ચૂકવણી કેલ્વેરીના ક્રોસ પર ભગવાનના પુત્રના બલિદાનમાં છે। ઈસુ ખ્રિસ્તે કહ્યું, અને જેમ મૂસાએ રણમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના પુત્રને પણ ઊંચો કરવો જોઈએ, જેથી દરેક વ્યક્તિ જે તેનામાં વિશ્વાસ કરે છે તેનો નાશ ન થાય, પણ તેને અનંત જીવન મળે। અને તેણે વધુ કહ્યું, અને હું જ્યારે હું પૃથ્વી પરથી ઊંચો થઈશ ત્યારે બધાને મારી તરફ ખેંચીશ। તો માને છે કે આ આકર્ષણ તમને તેમના મૃત્યુ દરમિયાન ખ્રિસ્તમાં સામેલ કરે છે। ખ્રિસ્તે તેમના મૃત્યુમાં આપણા પાપની પ્રકૃતિનો સમાવેશ કર્યો। તેમનું અવસાન થયું, તેને દફનાવવામાં આવ્યો, પરંતુ તે ત્રીજા દિવસે સજીવન થયો હતો। ભગવાન માટે ગ્લોરી! ઈસુએ મૃત્યુને વટાવી દીધો। ઈસુ ઉગ્યો અને ભગવાનના રાજ્ય અને તેમના ન્યાયનો દરવાજો બન્યો। તે દ્વાર, માર્ગ, સત્ય અને જીવન છે। આ તમારા માટે છે, તે મારા માટે છે, તેનામાં વિશ્વાસ કરનારા દરેક માટે। તો માનો, વિશ્વાસ કરો કે તમે ખ્રિસ્ત ઈસુ સાથે મૃત્યુમાં ભાગ લીધો હતો, અને તેનામાં હોવાને કારણે તેણે વિશ્વાસ દ્વારા તેના પુનરુત્થાનમાં પણ ભાગ લીધો, અને તેથી
ખ્રિસ્ત ઈસુમાં નવું જીવન જીવો, કારણ કે તમને જેની જરૂર છે ભગવાન તમને ઈસુ ખ્રિસ્તના બલિદાનમાં આપ્યો, જેથી તમને તેની સમક્ષ ન્યાયી વ્યક્તિ બનાવવામાં આવે. અને હવે તમે ખ્રિસ્ત ઈસુમાં ન્યાયી છો. તમે ઈશ્વરના સામ્રાજ્યનો ભાગ છો અને તેમાં ન્યાયીપણું છે. ભગવાન દ્વારા દિલાસો. ભગવાનના વારસદાર. તમે આત્મા અને સત્યમાં ભગવાનને જોઈ શકો છો અને તેની પૂજા કરી શકો છો. તમે ભગવાનના બાળક બન્યા છો અને તમે ભગવાન સાથે એક છો, અને ભગવાન તમારી બધી જરૂરિયાતોને આવરી લે છે. તો માનો. ભગવાન પિતાની પૂજા કરો. ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્માની પૂજા કરો. તમારા શબ્દમાં વિશ્વાસ રાખીને ચાલો. તમારા સાક્ષી બનો. આમીન કહો અને પ્રભુની સ્તુતિ કરો.